ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે પૂજ્ય રવિશંકર મહારાજ હોલ નાગરિકોને મળ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું। કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હોલ સહિતના 142 કરોડના ખર્ચના લોકાર્પણ મહેમદાવાદ ખાતેથી ભૂપેન્દ્ર પટેલે કર્યા। મહેમદાવાદ નગરમાં સ્ટેશન રોડ પર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પૂજ્ય રવિશંકર મહારાજ હોલનું ભવ્ય નિર્માણ થયું છે। આ હોલ 20 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શનિવારે યોજાયું છે। આ હોલની વિશેષતા જોઈએ તો 3 માળના હોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેન્ક્વેટ હોલ, જેમાં 1200 વ્યક્તિઓ આરામથી બેસી શકે, અને આ ઉપરાંત રસોડું છે, જ્યારે બીજા માળે સેન્ટ્રલ એસી ધરાવતી લાઇબ્રેરી, જેમાં એકી સાથે 200 વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તેવી બનાવવામાં આવી છે। આ સાથે ત્રીજા માળે સેન્ટ્રલ એસી ધરાવતું અદ્યતન ઓડિટોરિયમ હોલ છે। આ હોલની આગળ ગાર્ડન અને અંદાજે 200 કાર વાહનો પાર્ક થઈ શકે તેવો વિશાળ પાર્કિંગ એરિયા છે। આ નિર્માણ પામેલ હોલનું નામ પૂજ્ય રવિશંકર મહારાજ રાખવા પાછળ પણ ઇતિહાસ છે। મુખ સેવક અને ગુજરાત રાજ્યની ચળવળના પ્રણેતા પૂજ્ય રવિશંકર મહારાજ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની હતા, અને તેમના નામથી મહેમદાવાદ પંથકની ઓળખ હોય, ખાસ તેમના માનમાં આ નામ આપવામાં આવ્યું છે। આ હોલ અંદાજે 3 વર્ષના અંતે બનાવાયો છે। ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા રજૂઆત કરી ખાસ આ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, અમદાવાદના પૂર્વ સાંસદ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, દસકોઈના ધારાસભ્ય, વટવાના ધારાસભ્ય, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત ઔડાના અધિકારીઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મહેમદાવાદ ખાતેથી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હોલ, રણાસણ એણાસણ ટીપી 412 માં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળ જીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા હેડવર્ક્સ આધારિત ટૂંક મેઇન લાઇન, સંપ, પમ્પિંગ સ્ટેશનની કામગીરી સહિતના કુલ રૂપિયા 142 કરોડના ખર્ચે નિર્મિત 4 પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું હતું। આ ઘડી આવી પૂજ્ય રવિશંકર મહારાજના ચરણોથી જે ભૂમિ પાવન થઈ છે, એવી પાવન ધરામાં ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું મહેમદાવાદ તાલુકાના અને વિધાનસભાના પ્રતિનિધિ તરીકે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજ હોલના લોકાર્પણ અને વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, શ્રી હસમુખભાઈ પટેલ, મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, શ્રી પંકજભાઈ દેસાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, નગર નર્મદા માટે છેક કચ્છ સુધી આપણે પાણી પહોંચાડી શક્યા છે। એટલે આયોજન કેવું હોય, કેવી રીતનું હોય, વિકાસ કેવી ગતિનો હોય, કેટલા સ્કેલનો હોય, એ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાડ્યું છે, અને ખૂબ સારી રીતે આપણે બધા એની અંદર આગળ વધી રહ્યા છે। અને એ હમણાં 2 દિવસના એક કાર્યક્રમ પથમાં એમણે 9 સંકલ્પો આપ્યા। એ 9 સંકલ્પો માંથી આપણે જેટલા કરી શકાય, આપણે જેમાં સહભાગી થઈ શકાય, એ બધાએ આપણે કરવા જોઈએ। 9 સંકલ્પો યાદ છે બધાને? કોઈને આમાંથી એકાદ જણને યાદ હોય? 9 સ્વચ્છતાનું બરોબર છે, સ્વચ્છતા આપણે કરવાની જ છે। બધા આટલા કરી શકાય એવું છે ને? આટલામાં બેઠેલા બધા કરી શકે ને? એક પેડ માં કે નામ, 2 તો બોલાયા, ચાલો ભાઈજી સરસ। જો આ કેટલી ઉંમર છે? 80 વર્ષ છે। એમણે કેટલું ધ્યાન રાખ્યું એ વિચારો તમે। બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ। ચાલો, અમને ખૂબ આનંદ થયો કે આજે 80 વર્ષે પણ તમે દેશ માટે સ્વાસ્થ્ય સારું રહે એના માટેની આપણે જીવનશૈલી અપનાવી। આપણો ખોરાક, અત્યારે બધાને ખબર છે કે આપણા ખોરાક જ એવા થઈ ગયા છે કે જેમાં મેદસ્વીતા વધતી જાય, તો એના ઉપર પૂરતું ધ્યાન રાખવાની વાત છે। એમાં સરકારે પણ આયોજન કરી રહી છે। અમે અમારું પણ ધ્યાન રાખીશું, થોડું ઉતારવાનું શરીર અમે કરી રહ્યા છે। એમાં 8મો સંકલ્પ યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બને। માનનીય વડાપ્રધાન શ્રીએ ખૂબ આપણી સ્વાસ્થ્ય માટે
ખૂબ સારું આયોજન કર્યું છે કે યોગથી આયુષ્યમાન સુધીની વ્યવસ્થા છે આપણી પાસે. પણ યોગ જ્યારે આપણે કરીએ તો યોગથી આપણી બીમારી જ ના આવે એના માટેનો પ્રયત્ન છે યોગ. અને છતાંય આપણા ભાગદોડ વાળા જીવનમાં યોગ નથી કરી શકતા અને જો માંદગી આવે તો આયુષ્યમાન કાર્ડ રાખજો. તમારે જે હોસ્પિટલમાં જવું એ હોસ્પિટલમાં જઈને તમારું સ્વાસ્થ્ય સુધારી શકાય એવી ખૂબ સુંદર વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીએ કરી છે અને ગુજરાત સરકારે એમાં 10 લાખ સુધીનું પ્રોવિઝન કર્યું છે. એટલે આપણે આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ જરૂર હોય તો અચૂક કરવો જોઈએ, પણ આપણે એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય એવી આપણી જીવનશૈલી બનાવવી જોઈએ. એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ. અને 9મો સંકલ્પ છે કે ગરીબોને કે સામાન્ય માણસ જે છે આપણી આજુબાજુ હોય આપણે એની મદદ કરી શકીએ. જે કરી શકે એને કરવાની છે, ના કરી શકાય તો કઈ વાંધો નહીં, પણ આપણું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ આજે આપણને જે લાભ મળ્યો છે, સરકારી યોજનાના લાભ આપણને મળતા હોય અને પડોશીને ખબર ના પડતી હોય તો એ પણ મદદરૂપ થઈ શકાય. આરોગ્ય સેવાઓ અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કરવાની કાર્ય સંસ્કૃતિ વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે. એ જ કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવતા આજે કઠવાડામાં નવું ઓડિટોરિયમ, દસકોઈ વિસ્તારમાં 19 ગામોને પીવાનું પાણી પહોંચાડવાનું અને સ્ટ્રોંગ વોટર ડ્રેનેજના એમ એક જ દિવસમાં 257 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો આજે અહીંયાથી શરૂ થયા છે. પહેલા અહીંયા ઘણા બધા ઉંમરવાળા વ્યક્તિઓ છે, વડીલો બેઠા છે. એમને ખબર છે કે કેવા રીતે કામ થતા, કેટલા રૂપિયાનું કામ લઈને જઈએ. લાખ રૂપિયાનું કામ બોલતા બોલતા તો આપણને એમ થાય કે આ કરશે કે નહીં કરે. ના, આજે તમારા મનમાં તમારા ત્યાંથી પણ જે રજૂઆતો જતી હશે, ધારાસભ્યથી માંડીને કોર્પોરેશનમાં જાઓ કે પાલિકામાં જાઓ, તો પાલિકામાં તમે કરોડોના કામોની માંગણી આરામથી કરી શકો છો. એ વિકાસનું મોડેલ માન્ય નરેન્દ્રભાઈએ વિકસાવ્યું છે. ગઈકાલે જુનાગઢ જિલ્લામાં પણ 600 કરોડથી વધારાના કામના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. અને આજે બીજા દિવસે 257 કરોડથી વધુના કામો. એટલે જે વિકાસ અને વિકાસની રાજનીતિ અને જે પ્રમાણે 1960માં જ્યારે ગુજરાત રાજ્ય બન્યું અને એ દિવસે ની જે પરિસ્થિતિ રહી, લાંબા સમય સુધીના શાસનમાં આપણે જોયું હશે કે જ્યાં સુધી માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી આ રાજ્યની અંદર લાઇટની શું વ્યવસ્થા હતી, પાણીની શું વ્યવસ્થા હતી, રોડ રસ્તાની શું વ્યવસ્થા હતી. અને આ બધી વ્યવસ્થા જોતા જોતા આપણને એમ થાય કે જ્યારે સ્વાસ્થ્ય માટેની તો વાત જ ક્યાં કરવાની કે દવાખાના કે હોસ્પિટલની. કારણ કે મેઇન જરૂરિયાત જે છે કે પાણી અને વીજળી જ્યાં સુધી ના પહોંચે, રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ત્યાં સુધી ના પહોંચે, ત્યાં સુધી બીજી બધી વિકાસની વાતો કરવી કેવી રીતે. અને એ લાંબા સમય સુધીના આપણે બધાએ જોયું છે. અને જ્યારે એ બેઠા ત્યારે એમણે હંમેશા કોઈ દિવસ નાનો વિચાર જ ના કર્યો. એમણે હંમેશા આખા ગુજરાતનો વિચાર કરી અને આ બધી જ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળાય એનું આયોજનબદ્ધ રીતે કામ કર્યું. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે જે મહેમદાવાદ જેવી નગરપાલિકા છે ને, નગરપાલિકા વિસ્તારમાં આ હોલ અને હોલની સુંદરતા તમે જુઓ અને આધુનિકતા જુઓ તો તમને એમ લાગે કે મેઇન મેટ્રો સિટીમાં જે હોલ હોય એ પ્રકારનો હોલ આજે અહીંયા નગરપાલિકા વિસ્તારમાં. બાકી તો અમે સાંભળતા હોય ને આપણે બોલતા રહીએ. સામે વાળાનો કોઈ મૂકો તો સાંભળવાનો. અમારા બધા આવું કંઈક સાંભળો તો તમને આપણને બધાને પ્રેરણા મળે. આજે 80 વર્ષે તમે જુઓ કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે 9 સંકલ્પો આપ્યા, એ 9 સંકલ્પો એમણે લખ્યા છે. અને લખ્યા છે એટલું જ નહીં, પણ એ એમના જીવનમાં એ કરવા માટે તત્પર છે. તો આપણે ન કરી શકીએ? માન્ય વડાપ્રધાનશ્રીએ એ દિવસે પણ કીધું હતું કે આ સમાજના ઉપયોગી છે, દરેક જણ આની અંદર ભાગ લઈ શકે, સહભાગી થઈ શકે, અને એના માટેના 9 સંકલ્પો છે.
એક પેડ માકે નામ હોય, કેચ ધ રેઇન, એટલે આપણે વરસાદનું ટીપે ટીપું પાણી, આજે પાણીની વ્યવસ્થા સુંદર થઈ છે, પાણી વાપરો એનો કોઈ વાંધો નથી, પણ પાણીનો બગાડ ન થાય અને વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે કરી શકાય એના માટેનું આયોજન આપણે બધાએ કરતા રહેવાની વાત છે. 9 જે આપણા સંકલ્પો છે એમાં 3 તો કીધા, ચોથો સંકલ્પ છે એ વોકલ ફોર લોકલ, લોકલ ફોર વોકલ. પછી 5મો દેશ દર્શન. આપણે ફોરેન ફરવાની તો બધાને માનસિકતા બને અને ફોરેન જાવ એનો કોઈ વાંધો નથી, પણ પહેલા આપણે આપણું રાજ્ય ફરવું જોઈએ. રાજ્યમાં પણ ઘણી બધી કેટલાય ફરવાલાયક સ્થળો છે જેમાં આપણને કદાચ ખબર હોય ના હોય, પણ એ પહેલા ફરવો જોઈએ. ભારત દેશ પહેલા ફરવો જોઈએ, પછી ફોરેન પણ ફરવાની ના નથી, પણ ફોરેન પહેલા આપણે આપણા દેશમાં ફરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી, 6થો સંકલ્પ ખૂબ જરૂરી છે. અહીંયા બધા ઘણા બધા ખેતી સાથે જોડાયેલા બધા અહીંયા બેઠા છે. આજે નહીં તો ભવિષ્યમાં પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળ્યા વગર ચાલવાનું નથી. તો આજથી કેમ નહીં કે ભાઈ આપણે જમીનનું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે અને આપણું સ્વાસ્થ્ય પણ સુધારવાનું છે. કેટલા વર્ષે અત્યારે આપણે જોતા હોઈએ કે નાની નાની ઉંમરે જે આખો દસકો જ બદલાઈ ગયો. જાણે પહેલા 50-55 થાય પછી એમ થાય કે આપણે હવે બધા ટેસ્ટ કરાવીએ, ને અત્યારે 40-45 વર્ષે એમ કે ભાઈ ટેસ્ટ બેસ્ટ બધા કરાવવાનું ચાલુ કરો. આખો દસકો બદલાઈ ગયો. તમે જુઓ નાની નાની ઉંમરે એટેક આવી જાય. એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે આ 9 સંકલ્પો જે છે એ જરૂરી છે. આપણે જેટલો સહભાગી થવાય, જ્યાં જ્યાં સહભાગી થવાય એમાં આપણે સહભાગી થવાની વાત છે ને. આપણે જી સર, આજે જે રીતના લોકાર્પણ થયું, કઈ વસ્તુઓનું લોકાર્પણ કરવું? મેમદાવાદ વિધાનસભા પૂજ્ય રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે, એમના નામથી આજે મેમદાવાદ શહેરમાં કુલ મળીને 20 કરોડના ખર્ચે ટાઉન હોલ, 105 કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ, એશિયન ડેવલપમેન્ટ બેંક અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા કામનું ખાતમુહૂર્ત થયું. આ સાથે કુલ મળીને 240 કરોડના ખર્ચે અમદાવાદ પૂર્વ, દસકોઈ વિધાનસભા, વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મેમદાવાદ વિધાનસભામાં, મેમદાવાદ શહેરમાં મૃદુને મુક્કામ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મેમદાવાદ વિધાનસભામાં આપી છે. આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે. આ તબક્કે વિશેષ હનુમાન જયંતિએ દાદાનું આગમન થયું. હનુમાન દાદાનો તો દિવસ છે, પણ દાદા એટલે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આગમન થયું. આગમનથી મેમદાવાદ વિધાનસભા અને શહેરના બધા જ નાગરિકજનોએ એક આનંદની લાગણી અનુભવી. આવનારા સમયમાં પણ અમને માંગણી જે કરી છે મેમદાવાદ શહેર અને તાલુકામાં, એ બધી જ હકારાત્મક એમણે જવાબ આપ્યો છે. તો આજના વિશેષ દિવસે અર્બન ઓથોરિટી એટલે ઓરડા અને વિશેષ ખૂબ ખૂબ આભાર અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માનીએ છીએ કે અમારી મેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને 125 કરોડની ભેટ વિકાસના કામ અમને આપ્યા છે. ખાસ કરીને જે અમદાવાદ મેગા સિટી હવે જાહેર થઈ ગયું છે ને અમદાવાદ અને બારેજા જેવા વિસ્તારોને પણ સામેલ કરવાના છે, તે વિશે શું કહેશો? વિશેષ ફરી એકવાર આભાર માનીએ છીએ મુખ્યમંત્રીશ્રીનો, ગુજરાત સરકારશ્રીનો કે મેમદાવાદ એ સેટેલાઇટ સિટી તરીકે ડેવલપ આવનારા સમયમાં થશે અને મેમદાવાદ મજબૂતીથી આ કામમાં આગળ વધશે. અને એની શરૂઆત એટલે પૂજ્ય રવિશંકર મહારાજનો હોલ, જેમના નામકરણ થયું છે, એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટીનો જે સંકલ્પ છે પૂરો થશે, પણ એ બધા કાર્યક્રમ પણ હોલમાં થશે.
છે.